हेलो फ्रेंड्स, वेलकम बेक टू संतोष किचन। सो તમે ક્યારેય મિની સમોસા બાઇટ છે તે ટ્રાય કરી છે? જો ન કરી હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો। ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને બિલકુલ સમોસાનો ટેસ્ટ છે તે આવે છે। ઘણી વખત સમોસા ખાવાનું મન થાય છે, પરંતુ સમોસા બનાવવામાં ખૂબ સમય છે તે લાગી જતો હોય છે। પરંતુ આ રીતે તમે સમોસા બાઇટ બનાવશો તો એકદમ આસાનીથી બની જશે અને ઓછા સમયની અંદર બિલકુલ સમોસા જેવો જ ટેસ્ટ છે તે તમને મળશે। તો એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને જો મારા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। સૌથી પહેલાં એક બાઉલની અંદર 1 કપ જેટલો મેંદો છે તે મેં લીધેલો છે। તેની અંદર આપણે 1 ટેબલસ્પૂન જેટલું મીઠું છે તે એડ કરી દેવાનું છે અને મોટી 3 ચમચી જેટલું આપણે તેની અંદર તેલ છે તે એડ કરવાનું છે। તેલ એડ કરી અને એકદમ સારી રીતે બધું જ મસળી લેવાનું છે। એકદમ સારી રીતે તેલને મૂણ આવશે તો જ આપણા જે સમોસા બાઇટ છે તે એકદમ ક્રિસ્પી બનશે, નહીંતર તે લૂઝ થઈ જશે। એટલા માટે એકદમ સારી રીતે મૂણ છે તે આપણે આપવાનું છે। તમે આવી રીતે હાથમાં લઈ અને પ્રેસ કરશો તો જો એકદમ કઠણ એવું લોટનો પિંડો બંધાય એવી રીતે થઈ જાય તો એનો મતલબ કે એકદમ સારી રીતે તેલ છે તે પરફેક્ટ નાખેલું છે। જો ન થાય તો થોડું એવું તેલ વધારે નાખી અને ફરીથી એકદમ સારી રીતે બધું મિક્સ કરી દેવું। હવે આપણે તેની અંદર પાણી છે તે એડ કરવાનું છે। અહીંયા પાણી છે તે એકદમ થોડું થોડું એડ કરતા જઈશું અને એકદમ સરસ એવો લોટ છે તે આપણે બાંધી લેવાનો છે। થોડો એવો જાડો છે તે લોટ રાખવાનો છે। તો હવે તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે લોટ છે તે બંધાઈ ગયો છે, થોડો એવો કઠણ છે તે રાખેલો છે। તો હવે આપણે તેને થોડીવાર માટે ઢાંકી અને રાખી દઈશું। ત્યાં સુધીમાં આપણે મસાલો છે તે બનાવી લેવાનો છે। એના માટે અહીંયા મેં એક બાફેલું બટેકું છે તે લીધેલું છે। બટેકાને હાથથી મેશ નહીં કરીએ, આવી રીતે ખમણીની મદદથી એને એકદમ સારી રીતે ખમણી લઈશું, જેથી કરી અને તેની અંદર જરા પણ ગાંઠા છે તે ન રહે અને એકદમ સારી રીતે આપણે ફેલાય એવો મસાલો છે તે તૈયાર થાય। તો અહીંયા મેં બટેકું છે તેને એકદમ સારી રીતે ખમણી અને તૈયાર કરી લીધું છે। તો હવે આપણે તેની અંદર મસાલા છે તે એડ કરીશું। એના માટે 1 ટેબલસ્પૂન જેટલું મીઠું છે તે એડ કરવાનું છે। અહીંયા બટેકાની અંદર પણ મેં મીઠું નાખેલું હતું, એટલા માટે થોડું એવું મીઠું છે તે એડ કરેલું છે। પછી 1 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું છે તે એડ કરીશું। 1 ટેબલસ્પૂન જેટલો ચાટ મસાલો, 1 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું, થોડું એવું આમચૂર પાવડર અને ઉપરથી આપણે થોડો એવો ગરમ મસાલો અને થોડી એવી હળદર છે તે એડ કરી દેવાની છે। હળદર એડ કરવાથી એકદમ સરસ એવો કલર છે તે આવશે। પછી આપણે તેની અંદર કોર્નફ્લોર છે તે એડ કરવાનો છે। અહીંયા મેં 2-2.5 ચમચી જેટલો કોર્નફ્લોર છે તે એડ કરેલો છે। કોર્નફ્લોર એડ કરવાથી આપણો જે આ માવો છે તે એકદમ સરસ એવો ચીકણો બનશે અને આસાનીથી સ્પ્રેડ થઈ જશે। તો કોર્નફ્લોર છે તે આપણે તેમાં જરૂરથી એડ કરશું। જો તમારી પાસે કોર્નફ્લોર ન હોય તો આરા લોટ છે તે પણ એડ કરી શકો છો। હવે આપણે લોટ છે તેનો એક લોહો લઈ અને રોટલી છે તે વણી લેવાની છે। તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો સોફ્ટ લોટ છે તે થઈ ગયો છે। થોડીવાર રેસ્ટમાં રાખીશું એટલે એકદમ સરસ એવો થઈ જશે। હવે આપણે મોટી એવી રોટલી છે તે વણી લેવાની છે। સમોસા બનાવીએ ત્યારે નાની નાની રોટલીઓ વણવાની ખૂબ આળસ થાય છે, પરંતુ આ એક રોટલીની અંદર તમે 15થી 20 સમોસા છે તે બનાવી શકો છો। આવી રીતે વેલણની મદદથી કોર ઉપર આપણે થોડું એવું ઘસી લઈશું, જેથી કરી અને કોર છે તે જાડી ન રહે, એકદમ પતલી એવી કોર છે તે કરવાની છે આપણે। તો હવે રોટલી થઈ ગઈ છે, તો વચ્ચે આપણે સેન્ટરની અંદર ગોળ ઢાંકણ અથવા તો કોઈ પણ વસ્તુ ગોળ એવી રાખી દઈશું અને ફરતી બાજુ આપણે જે તૈયાર કરેલો મસાલો છે તે એડ કરી દેવાનો છે। આવી રીતે ચાકાની મદદથી તમે ફેલાવશો એટલે એકદમ સારી રીતે ફેલાઈ જશે। તમે જોઈ શકો છો કે જરા પણ લમ્સ વગરનો એકદમ સરસ એવો આપણો મસાલો છે તે તૈયાર થઈ ગયો છે। તો બસ આવી રીતે મેં આખા જ રોટલીની અંદર મસાલો છે તે સ્પ્રેડ કરી દીધો છે। વચ્ચેથી ઢાંકણ છે તે હવે આપણે લઈ લેશું। તો તમે જોઈ શકો છો કે ખૂબ ઓછા સમયની અંદર એકદમ સારી રીતે મસાલો છે તે સ્પ્રેડ થઈ ગયો છે। બસ આવી રીતે આપણે આછો મસાલો છે તે એડ કરવાનો છે, બહુ વધારે છે તે નહીં એડ કરીએ। જો વધારે એડ કરશું તો તે ગોળ વાળતી વખતે બહાર નીકળી જશે, એટલે ઓછો એવો અને આછો એવો લગાવવાનો છે। હવે આપણે તેને પહેલાં સેન્ટરની અંદર કટ કરી લેવાનું છે। પછી આવી રીતે ત્રિકોણ કટ કરતા જઈશું અને જેવડા આપણે નાના નાના ટુકડા કરવા હોય એવા કરી લેવાના છે। તો મેં અહીંયા એકદમ નાના સ્લાઇડ્સ છે તે કરી લીધી છે। તો હવે વચ્ચે આપણે થોડું એવું પાણી છે તે લગાવી દેવાનું છે। તો આવી રીતે વચ્ચે પાણી લગાવી અને આપણે એક બાજુથી તેને વાળવાનું છે। જે
કોર હોય તેનાથી આપણે થોડું એવું ખેંચી અને આવી રીતે ગોળ વાળતા જઈશું. થોડું એવું ખેંચશું એટલે એકદમ સરસ એવું ચોંટી જશે. તો બસ આ રીતે ધીમે ધીમે ગોળ વાળતું જવાનું છે. તો આપણો આ મિની સમોસા બાઇટ છે તે બની અને તૈયાર થઈ ગયું છે ને એકદમ ઇઝી. બસ આસાનીથી આવી રીતે મેં બધી જ બાઇટ છે તેને તૈયાર કરી લીધી છે. ખૂબ ઓછા સમયની અંદર તૈયાર થઈ જાય છે અને દેખાવમાં પણ એકદમ સરસ અને ટેસ્ટમાં પણ બિલકુલ સરસ એવું લાગે છે. તો અહીંયા મેં બધા જ સમોસાના બાઇટ છે તે તૈયાર કરી લીધા છે. આવી રીતે રોલ છે તેને હવે આપણે ગરમ તેલની અંદર તળી લેવાના છે. અહીંયા તેલ છે તે મીડિયમ ફ્લેમ ઉપર આપણે રાખીશું. જો હાઈ ફ્લેમ ઉપર હશે તો તે એકદમ ક્રન્ચી નહીં બને, એટલા માટે મીડિયમ ફ્લેમ ઉપર રાખી અને સમોસાને આપણે તળી લેવાના છે. તો જ્યારે પણ મહેમાન આવે અને જો તમારે ઘરની અંદર ટાઈમ ઓછો હોય અને મહેમાનને કંઈક ચટપટું ખવડાવવું હોય તો ત્યારે આ સમોસા બાઇટ છે તે જરૂરથી ટ્રાય કરજો. કારણ કે જો આ તમે થોડું વહેલા બનાવી અને રાખી દેશો તો પણ ચાલે છે અને જ્યારે પણ જરૂર હોય ત્યારે તેને તળી લઈએ તો ચાલે. તો આ રેસીપી છે તો તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. હવે તમે જોઈ શકો છો કે ધીમા તાપ ઉપર એકદમ સરસ એવા આપણા આ બાઇટ છે તે તૈયાર થઈ ગયા છે. તો તેને ગોલ્ડન બ્રાઉન કલર ન થાય ત્યાં સુધી આપણે તેને ચડવા દેવાના છે. ગોલ્ડન બ્રાઉન કલર ન થાય અને આપણે તેને હલાવી અને થોડા એવા ક્રન્ચીનેસનો અવાજ આવે એનો મતલબ કે આપણા સમોસા બાઇટ છે તે બની અને તૈયાર થઈ ગયા છે. તો હવે ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે તો આપણે તેને એક પ્લેટની અંદર કાઢી લઈશું. આ રેસીપીને તમે ઇઝીલી સ્ટોર પણ કરી શકો છો. 2 થી 3 દિવસ સુધી તમે તેને ખાઈ શકો છો. તો જ્યારે પણ ટ્રાવેલિંગ કરો ત્યારે પણ આ રેસીપી ટ્રાય કર્યા જેવી છે. તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. તો આપણા સરસ મજાના આ સમોસા બાઇટ તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે આ જ રીતથી બધા જ સમોસા છે તેને તળી લેવાના છે. અહીંયા મીડિયમ ફ્લેમ ઉપર મેં બધા જ સમોસા છે તેને તળી અને તૈયાર કરી લીધા છે. આને બનાવતા મારે લગભગ 10 થી 15 મિનિટ જેવો જ ટાઈમ લાગેલો છે. તો એકદમ ઓછા સમયની અંદર બની અને તૈયાર થાય છે અને ઘરની અંદર બધાને ખૂબ જ ભાવ્યા હતા. તો તમે પણ આ રેસીપી એક વખત ટ્રાય કરજો અને તમારા અનુભવ છે તે મારી સાથે શેર કરજો કે અને તમે આ વિડીયો છે તે કયા સિટીની અંદરથી જોઈ રહ્યા છો તે મને કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો, જેથી કરી અને મને ખબર પડે કે મારા સબસ્ક્રાઈબર છે તે કયા સિટીના છે. તો આ રેસીપી ટ્રાય કરી અને મને કોમેન્ટ કરવાનું ન ભૂલશો. તો આપણા આ સરસ મજાના સમોસા છે તે બની અને તૈયાર છે. તો તેને આપણે હવે એક પ્લેટની અંદર કાઢી અને બધા સમોસા છે તેને એકદમ સરસ ગરમા ગરમ સર્વ છે તે કરી દઈશું. અને તમે ચટણીની સાથે અથવા તો ટોમેટો કેચઅપની સાથે પણ સર્વ કરી શકો છો. અહીંયા મેં ટોમેટો કેચઅપની સાથે તેને સર્વ કરેલા છે. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.